કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10 માં ભણો છો, એમાં પણ પ્રથમ પરીક્ષાનું ટેન્શન થાય, એમાં પણ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં હજુ સુધી વિભાગ સી અને ડી શરૂ થયો નથી. એનો મતલબ કે તમે તૈયારી કરી નથી. તો તમારી આ પ્રશ્નનું સમાધાન લઈને હું એક ચેલેન્જ લઈને આવ્યો છું. આજે ચેલેન્જનો છે બીજો દિવસ. તો બીજા દિવસે જોઈશું સામાજિક વિજ્ઞાનનો 4 માર્ક્સનો પ્રશ્ન. તો ચાલો જોઈએ ફટાફટ. વિદ્યાર્થી મિત્રો, આજનો પ્રશ્ન છે ભારતમાં ઘઉંનો પાક. હવે ભારતમાં કુલ અનાજના 1/3 ભાગમાં માત્ર શેની ખેતી થાય છે? ઘઉંની. હવે ઘઉં એ કેવો પાક છે? તો કે સમશીતોષ્ણ કટિબંધીય અને કેવો રવિ પાક છે. હવે એને કેવી જમીન અનુકૂળ આવે? તો કે ફળદ્રુપ, ગોરાળુ અને કાળી જમીન એને અનુકૂળ આવે. હવે તાપમાનમાં કેટલું? તો જ્યારે પણ આપણે ઘઉં વાવીએ ત્યારે 10 થી 15 સેલ્સિયસ અને જ્યારે પણ આપણે ઘઉંની લણણી એટલે કે બહાર આપણે કાઢીએ ત્યારે કેટલું? 20 થી 25 મીટર. હવે તો કે વરસાદ, તો કે પાણીની જરૂર પડશે ત્યારે એને 75 એટલે કે 75 સેન્ટીમીટર સુધી એને પાણી અનુકૂળ આવે. પરંતુ 100 સેન્ટીમીટર જેવું પાણી થઈ જાય તો એ ઘઉંના પાકને અનુકૂળ આવતું નથી. એટલે એવું કહી શકાય કે ઘઉંનો પાક 100 સેન્ટીમીટરમાં થશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, ઘઉંનું ઉત્પાદન દિવસે ને દિવસે બમણું થયું. એનું કારણ શું? તો કે હરિયાળી ક્રાંતિ. હવે હરિયાળી ક્રાંતિને લીધે ઘઉંનું ઉત્પાદન બમણું થયું. હવે ઘઉંના પાકને ઝાકળનો ફાયદો થાય, પરંતુ હિમથી શું થશે? એને નુકસાન થાય. હવે ભારતમાં કઈ કઈ જગ્યાએ ઘઉં થાય? તો કે પશ્ચિમ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા. એમાં પણ કુલ વાવેતરના 2/3 એટલે કે 2/3 ભાગ માત્ર દેશમાં આ 3 રાજ્યો જ આપે છે. હવે એમાં એનું મુખ્ય કારણ શું? તો કે એમાં સુવિધાઓ છે ને, સિંચાઈની સુવિધાઓ બમણા પ્રમાણમાં છે. એટલે કે હેક્ટર દીઠ એ લોકો શું વધુ પ્રમાણમાં ઉત્પાદન ઘઉંનું. હવે આ રાજ્યોમાં વિપુલ પ્રમાણમાં પાણીની સુવિધા હોવાથી હેક્ટર દીઠ ઉત્પાદન વધારે. એમાં પણ પંજાબમાં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે હોવાથી પંજાબને ઘઉંનો કોઠાર પણ કહે છે. તો યાદ રાખજો. બીજું, ભારતમાં બીજા કયા રાજ્યોમાં ઘઉં થાય? તો કે મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં. તો ગુજરાત આપણા માટે ઇમ્પોર્ટન્ટ. તો ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ? તો કે પાલ પ્રદેશમાં પાલિયા ઘઉં, મહેસાણામાં, રાજકોટમાં, જુનાગઢ અને ખેડા. હવે આપણને એવું ખબર હોય ઘઉંમાંથી કઈ કઈ વસ્તુઓ બને? તો કે રોટલી, બ્રેડ, બિસ્કિટ વગેરે જેવી વસ્તુઓ બને. હવે ઘઉંમાંથી આટલી બધી વસ્તુઓ બને એટલે આપણે એવું કહી શકીએ ઘઉં અનાજનો રાજા છે. બીજું કે ભારત એ ચીન પછી કયું સ્થાન ધરાવે? તો કે દ્વિતીય સ્થાન ધરાવે છે ઘઉંના ઉત્પાદનમાં. આવા ધોરણ 10ના સારા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરો.